વહુએ જે કહ્યું એ સાંભળી માની આંખોમાં આંસુ આવી ગયા. છોકરો અને તેની વહુ ઘરના રૂમમાં વાતો કરતા હતા. દરવાજો ખુલ્લો હતો એટલે બહાર બેઠેલી તેની માને પણ સંભળાતું હતું. છોકરો બોલ્યો, આપણી નોકરીના કારણે આપણે માની સેવા સારી રીતે નથી કરી શકતા. તેમની સેવા કોણ કરશે? આપણે માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. ત્યાં તેમની સેવા સારી રીતે થશે અને આપણે થોડા દિવસોમાં તેમને મળી આવશું. છોકરાની વાત પર વહુએ જે કહ્યું એ સાંભળી માની આંખોમાં આંસુ આવી ગયા. વહુ બોલી, પૈસા કમાવા માટે તો આખી જિંદગી પડી છે, પરંતુ આપણે તો માના આશીર્વાદની જરૂર છે. માના માટે પૈસાથી વધારે આપનો સાથ જરૂરી છે. હું નોકરી ના કરું તો વધારે નુકસાન નહીં થાય. હું ઘરમાં જોડે રહીશ અને ઘરમાં જ બાળકોને ટ્યુશન આપીશ અને માની સેવા પણ થઈ જશે. તમે યાદ કરો, જ્યારે તમે નાના હતા ત્યારે તમારા પપ્પા નહોતા રહ્યા. તમારી માં ઘરનું કામ કરતી તો પણ તમને કદી પાડોશી જોડે મૂકીને નહોતા જતા. તમને ભણાવ્યા, નાનામાંથી મોટા કર્યા. તમે ગમે તે કહો પણ માં આપની જોડે જ રહેશે. વહુની વાતો સાંભળી માં રોવા લાગે છે અને તે તરત જ મંદિરમાં જાય છે અને ભગવાનને કહે છે, તમે મને બેટી નથી આપી, તેના લીધે હું તમને કેટલીક વખત ખોટું બોલી હશું, પરંતુ આવી વહુ આપવા માટે ધન્યવાદ. ભગવાન, આવા વિચારવાળી વહુ આપવા માટે તારે હું શુક્રગુજાર છું.